ગોંડલમાં તમે પ્રવેશ કરશો તો ત્યાં કાયદાની હદ છે તે સમાપ્ત થઈ જાય છે. આ શબ્દ છે આમ આદમી પાર્ટીના નેતા જિગીશા પટેલના, અને ફરી એક વખત તેમણે ગોંડલની કાયદો વ્યવસ્થા અને લુખ્ખા રાજને લઈને સવાલો ઊભા કર્યા છે અને વિરોધીઓને આડે હાથ લીધા છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી. ગોંડલમાં કાયદો વ્યવસ્થા જેવું કંઈ જ છે નહીં, અને અહીંયા જે પ્રકારે બે બળિયાઓ છે તેમના કારણે સ્થાનિકો ભયભીત બને છે, લોકો ભયના ઓથાર હેઠળ જીવે છે. આવા શબ્દો અનેક વખત ઉચ્ચારી ચૂક્યા છે આમ આદમી પાર્ટીના નેતા જિગીશા પટેલ. અને અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે અને ચૂંટણીના માહોલ વચ્ચે જિગીશા પટેલ આકરા તેવર અપનાવી રહ્યા છે. વિરોધીઓ છે તેમને આડે હાથ લઈ રહ્યા છે, અને જે પ્રકારે ગોંડલમાં થોડા સમય પહેલા ચૂંટણીના ટાણે પણ ગુંડાગીરી અને લુખ્ખાગીરીના મામલાના આરોપ લાગ્યા હતા, અને ફરી એક વખત આજ ગોંડલને લઈને જિગીશા પટેલે આકરા બોલ અપનાવ્યા છે. ગોંડલમાં મુદ્દાઓ ખૂટે એમ જ નથી. તમામ મુદ્દે કહેવાય ને લોકોની પીડા છે. કોઈને એના મૂળભૂત અધિકારો મળતા જ નથી. આઝાદીની આટલા વર્ષો પછી પોતાના મૂળભૂત અધિકારો માટે વલખા મારવા પડે તો આનાથી શરમજનક વાત કોઈ જ ના કહેવાય. પાણી, રસ્તા, રોડ, ગટર અને ખાસ કરીને ખેડૂતો પોતાના પાકના ભાવના લીધે ખૂબ જ પરેશાન છે. અને જે રીતે અહીંયા ગેરરીતિ યોજવામાં આવે છે કેન્દ્રોમાં, એ મુદ્દે પણ ખેડૂતો ખૂબ જ પરેશાન છે. અને હવે તો એવું થઈ ગયું છે કે ખેડૂતો હવે મને ફોન કરે છે. સામાન્ય લોકો એની પીડા માટે મને ફોન કરે છે. જોકે આ કામ કરવાના હોય તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના ઉમેદવારો અને જીતેલા ઉમેદવારોને, નગરપાલિકાના જીતેલા ઉમેદવારોને, ધારાસભ્યોને આ બધાને કરવાના હોય, પણ લોકોને ક્યાંક ને ક્યાંક અમારી પાસે આશા છે કે બેન અવાજ ઉઠાવશે તો અમારા કામ થશે. અને એટલા માટે જ લોકો અમારી સાથે જોડાયા છે. અને આજ તમે જોયું હશે જે જનસંવર્ધન અમને અહીંયા દેવડાની અંદર મળ્યું છે, એ ક્યાંક ને ક્યાંક એવું બતાવે છે કે લોકોને પરિવર્તન જોઈએ. આજે સવારે અમે ચરખડી ખાતે અમે જ્યારે પ્રચારમાં ગયા હતા ત્યારે વેકરી અને ચરખડીના ગામ લોકોએ અમને જ્યારે રજૂઆત કરી ત્યારે અમે એ રોડની મુલાકાત લેવા ગયા, અને ત્યાંના સ્થાનિક લોકો દ્વારા અમને જાણ થઈ કે આ ગામમાંથી અમે લીડ નથી કાઢી દેતા ભાજપને, એટલા માટે અમને ભાજપે ચોખ્ખું મોઢે કહીને આ રોડ બંધ રખાયો છે કે ભાઈ તમારા ગામમાંથી લીડ નથી મળતી એટલે તમારા ગામના કામ નહીં થાય. તો મારે આ ભાજપના કહેવાય ને સત્તાના નશામાં ચૂર આ નેતાઓને મારે એટલું જ કેવું છે કે જ્યારે જનતા તમને મત આપીને ચૂંટાડીને ક્યાંક કોઈ સત્તા ઉપર, કોઈ ગાદી ઉપર બેસાડે છે ને, ત્યારે તમે મત આપનારના ધારાસભ્ય છો, નથી આપનારના ધારાસભ્ય છો. એટલે આ ભેદભાવ તમે છે ને ગામે ગામ જે કરો છો અને સરપંચોને જે દબાવો છો ને, એ નીતિ પણ બંધ કરજો. એ પણ અમે ક્યાંક ને ક્યાંક ઉજાગર કરીશું. હવે એવી કહેવાય ને નિંદ્રામાં રહેતા નહીં, એવા વેમમાં રહેતા નહીં. અમે ગોંડલને અહીંથી તમારા બાનમાંથી, તમારા જેવા ગુંડાઓના બાનમાંથી આઝાદ કરવા માટે નીકળ્યા છે. અને છેલ્લી ઘડી સુધી મારું જીવન છે ને, જીવનની છેલ્લી ઘડી સુધી હું ગોંડલને મૂકવાની નથી. કારણ કે મને ખબર છે અહીંયા લોકોની પીડા શું છે, લોકો કઈ પરિસ્થિતિમાં જીવી રહ્યા છે એ મને ખબર છે. એના પોતાના હક અધિકાર માટે અવાજ ઉઠાવવા માટે પણ લોકો ડરી રહ્યા છે. અને આજે તમે જોયું હશે, જ્યારે મેં ગુંડાગીરીને હટાવવા માટેની વાત કરી ત્યારે લોકોએ જે જનસમર્થન મને આપ્યું છે એ ક્યાંક ને ક્યાંક દર્શાવે છે કે ગોંડલની અંદર પહેલેથી આ બધી વસ્તુ ચાલતી આવે છે. અને એટલા માટે જ ગોંડલની કહેવત છે કે ગોંડલની જ્યારથી કહેવાય ને એની સરહદ ચાલુ થાય ત્યારથી એનું કાનૂન વ્યવસ્થા પૂરી થઈ જાય. બીજી એક કહેવત પણ એવી છે, ગોંડલના ગાંડા, ગુંડા ને ગાંઠિયા, આ ત્રણેય વખણાય છે. આમ ગોંડલ છે તેમાં બે બળિયાઓની લડાઈ છે, જેમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનું એક જૂથ મનાય છે, જ્યારે બીજું જૂથ રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાનું મનાય છે. અને તેમના દબદબાના અને તેમની લડાઈના કારણે ગોંડલના લોકો ભયભીત રહે છે, અને ત્યાં કાયદો વ્યવસ્થા જેવું જ કંઈ નથી. આ શબ્દ પણ જિગીશા પટેલ અત્યારે કહી રહ્યા છે. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.